વડોદરાના અટલાદરા બ્રિજ ઉપર હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ભભૂકી, તંત્રમાં મચી દોડધામ। વડોદરા શહેરમાં અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ ઉપર કામગીરી દરમિયાન મધરાત્રિએ હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બનાવ અંગેની જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ જનરક્ષક 112ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાવી રસ્તો ખાલી કરાવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વાહન તેમજ તેમાં રહેલી મશીનરી આગની ઝપેટમાં આવી ગઈ હતી। ફાયર વિભાગની ટીમે આશરે 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી। આ દરમિયાન રોડ પર સ્વીપર મશીનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર તરફથી સુપરવાઇઝર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સુપરવાઇઝરનું કહેવું છે કે મશીન સતત હાઇડ્રોલિક ઓઇલમાં સંપર્કમાં રહેતી હોવાથી આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વાહન તથા મશીનરીમાં આગ પ્રસરી ગઈ હતી। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ જ સામે આવશે।